અરવલ્લી જિલ્લામાં એક અઠવાડિયાથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં મિલકતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ 14 તારીખે વધુ પડતું વાવાઝોડું આવ્યું હતું, જેની સરકારી તંત્ર દ્વારા સર્વે કરી નુકસાનકર્તાને સહાય માટેની તજવીજ હાથ ધરી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખાસ માલપુર, મેઘરજ અને ભિલોડા તાલુકાના અંતરિયાળ ભાગોમાં કમોસમી વરસાદની વધુ અસર જોવા મળી છે. સૌથી વધુ નુકસાન મેઘરજના રાજસ્થાન સરહદે આવેલા ગામોમાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી રહી છે. સરકારી રાહે આવા નુકસાનીવાળા વિસ્તારોનું સર્વે કરવામાં આવતા કેટલાક મકાનોના પતરા ઉડ્યા તો કેટલાકના છાપરાનો ભાગ તૂટી પડ્યો. છાપરા ઉડવાના કારણે ઘરમાં રહેલી ઘરવખરી પલળીને ખરાબ થઈ છે. અનેક પ્રકારે મેઘરજ તાલુકાના કદવાડી, પંચાલ, નવાગામ, ગેડ સહિત તાલુકામાં લગભગ 150 કરતાં વધુ મકાનોને નુકસાન થયું છે અને જે મિલકતોને 15% કરતાં વધુ નુકસાન થયું છે તેવા નુકસાનકર્તાઓને આગામી 15 દિવસમાં સહાય ચૂકવવામાં આવશે, તેમ મેઘરજ ટીડીઓ રાકેશ પટેલે જણાવ્યું હતું. મારું નામ ગામેદી રિદ્ધિબેન સંજયભાઈ છે, ગામ પંચાલ. અમારા ગામ પંચાલ ગામમાં ઘણું બધું વાવાઝોડું આવવાથી અમારા ઘરના પતરા ઉડી ગયા, રોડની સાઈડમાં પડી ગયા અને ઘણું બધું નુકસાન થયું છે. આજે આખા ગામમાં લાઇટ પણ નથી અને નાના નાના છોકરાઓને બધા આજે ખૂબ જ હેરાન થાય છે, જેની અમે સરકારને માંગ કરીએ છીએ કે થોડી અમને જાણ કરીએ છીએ કે થોડી અમને મદદ કરે અને ગામ લોકોને પણ ઘણી બધી તકલીફ પડી છે, જેની અમે માંગ કરીએ છીએ. મારું નામ ડામોર મિત્તલબેન, કદવાડી ગામની રહેવાસી છું. ગઈકાલે સાંજે અહીંયા વાવાઝોડું આવેલું, વરસાદ હતો. વરસાદના લીધે વાવાઝોડું પણ ફૂલ હતું. ફૂલ વાવાઝોડાના લીધે અમારા ઘરના નળિયા અને પતરા સાવ ફૂટી ગયા છે. ઉડીને ગયા હતા બહારથી તબેલો છે, તબેલામાંથી પણ બહાર ઉડી ગયા છે. ઝાડ નીચે પડતા ઝાડની સામે પણ ઝાડ ઉપર પડવાથી ઘણું બધું નુકસાન થઈ ગયું છે. પતરા અને નળિયા સાવ ફૂટી ગયા છે અને ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયું છે. ખાવાની ચીજ હતી એ બધી રસોડામાં બધી પલળી ગઈ છે. એટલે સરકારને અમે માંગ કરીએ છીએ કે આ બધા નુકસાનની ભરપાઈ કરે અને અમને વળતર આપવા વિનંતી. 14 તારીખે બુધવારે સાંજના મોડા કમોસમી વરસાદ સાથે અચાનક વાવાઝોડું આવતા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ ગામો કે જે નવાગામ, કસાણા, ગેડ, કસાણા, પંચાલ વિસ્તારમાં બહુ મોટા પાયે નુકસાન થવા પામેલ છે, જેમાં અંદાજે 145 થી 50 જેવા આવાસોને ઓછા વત્તા પ્રમાણે નુકસાન થયેલ છે, જેનો અમને પ્રાથમિક રિપોર્ટ ગુરુવારે જ મળી ગયેલ છે, જેના આધારે અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે. તો સરકારશ્રીના ધોરણ મુજબ 15% વધુ નુકસાન પામેલા તમામ અસરગ્રસ્તોને ટૂંક સમયમાં સહાય ચૂકવવામાં આવશે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.